28/12/2025 રોજ કાંકરિયા કાર્નિવલમાં ગીતાબેન રબારીએ ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે પબ્લિકને ઉજાગર કરવા 3D દૂરબીન વિડીયોનું અનેરું આયોજન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક પરફોર્મિંગ આર્ટ ગ્રુપ દ્વારા પોરબંદરથી હરેશ ગઢવી અને પૂનમ પોસ્ટારિયાએ પરફોર્મિંગ પ્રોગ્રામ કર્યો. અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. વિડીયો રિપોર્ટર જયદીપ સુપર.
નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ અને રાજસ્થાન ન્યૂઝ મોરચા ચેનલ. તેને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અત્યારે ચોથો દિવસ કાંકરિયા કાર્નિવલનો છે. અત્યારે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. લેઝર શોનું પણ આયોજન કરે છે અને અત્યારે ગીતાબેન રબારી જે ધૂમ મચાવી રહ્યા છે. અને એક ગુજરાત સરકાર અને ભારત સરકાર બેને એક કેમ્પ ઊભો કર્યો છે. તેમાં એક 3D વિડીયો જે પબ્લિકને મફત બતાવવામાં આવે છે અને એમાં જે ગુજરાતના ભારતીય સંસ્કૃતિની વિડીયો 3D બનાવવામાં આવે છે. ત્યારે અમારી જોડે એક મેડમ અને એક ભાઈ બે જોડાઈ ગયા છે. અમને પોતે જ અત્યારે એ વિડીયો જોયો છે. તો પહેલાં તમારું નામ શું છે? આ કાંકરિયા કાર્નિવલ તમે માનવા આવ્યા છો અને જોવાની મજા આવી ગઈ. સારામાં સારું. એક બીજો પ્રશ્ન કે આવી રીતના ભારત સરકાર જે પ્રોગ્રામ કરે, જેમ કે કાંકરિયા કાર્નિવલ, પછી ફ્લાવર શો, પતંગ મહોત્સવ, આવા થતા હોય કાર્યક્રમ, તમને કેવું લાગે? સારું લાગે. નરેન્દ્ર મોદી બહુ સારા કાર્યક્રમો કરે છે. બધા જ મસ્ત સારા લાગે છે. આજે કાંકરિયા કાર્નિવલનો ચોથો દિવસ છે અને તમારો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. તો કઈ રીતના તમે અત્યારની જે જનરેશન છે એને ભારતીય સંસ્કૃતિ માટે જે જનરેશનને એને આગવી ઓળખ મળે, અને અત્યારે કાંકરિયા કાર્નિવલની અંદર ગઈકાલે શનિવારે પબ્લિકનો વધારો હતો, આજે પણ પબ્લિકનો વધારો રહેશે. તો કેવી ફિલિંગ્સ કરો છો? તમને સ્ટેજ પ્રોગ્રામ મળ્યો છે તો આજે અમે અમારું ગ્રુપ સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ અમે પોરબંદરથી પરફોર્મન્સ કરવા માટે આવેલા છે. અને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે આપણા અલગ અલગ આપણી જે સંસ્કૃતિ, જે આપણા મિશ્ર રાસ છે, ટીપણી છે, ગરબા છે, સુપ્રાનાસ છે, કે જે આપણી જનરેશન છે જે લુપ્ત થતી જાય છે, એ સંસ્કૃતિને આગળ વધારવા માટે અને સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરવા માટે આજે અમે અમદાવાદ અહીંયા કાંકરિયા કાર્નિવલ 2025માં અમે આવેલા છે. તો જે કાલે પણ અમે પરફોર્મન્સ આપ્યું હતું અને કાંકરિયા કાર્નિવલમાં કાલે પણ જે ઓડિયન્સ એનો જબરજસ્ત જે રિસ્પોન્સ હતો, અને આજે પણ જે પરફોર્મન્સ જોઈ અને ખૂબ ઓડિયન્સ એટલું ઉત્સાહિત થઈ ગયું કે વન્સ મોર પાછું પણ આ પરફોર્મન્સ કરવા માટે અમને પ્રેરિત કરે છે. અને એટલું ઓડિયન્સનો અને અહીંનો આવકાર જોઈ અમદાવાદનો અને અમને પોરબંદર વાસીઓને આ ગુજરાતના સૌથી મોટા કાંકરિયા કાર્નિવલમાં આવી